દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। આમોદમાં આશરે 7 કરોડ રૂપિયાના તળાવ બ્યુટિફિકેશનના કામને લઈને ફરી એકવાર વિવાદ ગરમાયો છે। તકલાદી કામગીરીના આક્ષેપો વચ્ચે આજે સુરત સુડા ભવનના પ્રાદેશિક કમિશનર કચેરીની ટીમ અનેકવાર વખત તપાસ માટે આમોદ પહોંચી હતી, છતાં હજુ સુધી કોન્ટ્રાક્ટર સામે કોઈ અસરકારક કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આમોદ શહેરના વાવડી ફળિયા ખાતે આશરે 7 કરોડ રૂપિયાના ખર્ચે ચાલી રહેલા તળાવ બ્યુટિફિકેશનના કામમાં ગુણવત્તા અંગે વારંવાર સવાલો ઊભા થઈ રહ્યા છે। જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચ અધિકારીઓ સમક્ષ અનેક રજૂઆતો અને વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી હતી, જેના પગલે આજે સુરત સુડા ભવનના પ્રાદેશિક કમિશનરની કચેરીની ટીમ તપાસ માટે આમોદ પહોંચી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ અનેક વખત તપાસ થઈ ચૂકી છે। સ્થાનિક તંત્ર દ્વારા પણ કથિત ગેરરીતિઓ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે। જોકે કેટલીક કામગીરી માત્ર દેખાવ પૂરતી સુધરાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જ્યારે બાકીની સ્થિતિમાં ખાસ ફેરફાર જોવા મળતો નથી। હાલ તહેવારોનો સમય ચાલી રહ્યો છે, ત્યારે નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હોવા છતાં કામ અધૂરું રહેતા ગૌરી વ્રત દરમિયાન શહેરની મહિલાઓને ધાર્મિક વિધિઓ માટે શહેર બહાર જવાની ફરજ પડી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। હવે લોકોમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે તપાસો માત્ર ઔપચારિકતા પૂરતી જ રહેશે કે પછી ખરેખર જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થશે। શહેરજનો ગુણવત્તાયુક્ત કામગીરી પૂર્ણ કરાવવા અને જો ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। રિપોર્ટર મકસૂદ પટેલ, આમોદ। મોટા તળાવ બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે, એની લગભગ આ આરસીએમમાંથી ચોથી વિઝિટ છે, તો એના વિશે તમે શું કહેશો? એના વિશે હું એ જ કહીશ કે છેલ્લા ઘણા સમયથી જ્યારે પણ આ મોટા તળાવ બ્યુટિફિકેશનનું કામગીરી ચાલી રહેલી હતી, તેમાં ઘણા મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે। બ્લોક હોય, રબર મેટલ હોય, આ લોખંડની જાળીનું હોય, દિવાલનું હોય, કોલમનું હોય, અનેક રજૂઆત કરી, પણ આ કહેવાય કે આરસીએમના અધિકારીઓ હોય કે કોન્ટ્રાક્ટર હોય, તે આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ તટસ્થ નિરાકરણ લાવતા નથી। આ ચોથી વિઝિટ થઈ ત્યારે મેં પણ જાતે અધિકારીને કીધું કે જ્યારે તમે પ્રથમ વખત અહીંયા વિઝિટ કરી ત્યારે નગરપાલિકાના પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, ચેરમેનશ્રી હોય, તમામ લોકો આ જગ્યા પર આવીને એમને રજૂઆત કરી, તે છતાં આજે ચોખ્ખું દેખાઈ રહેલું છે કે આરસીએમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આજે કોન્ટ્રાક્ટર પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી, પરંતુ કઈ ને કઈ રીતે આ લોકો ચોથી વિઝિટ કરે છે, પણ આ સમસ્યાનું નિરાકરણ ક્યારે લાવશે તે પણ અમે આરસીએમને પૂછવા માંગીએ છીએ।